રીંગણનો ઓળો શિયાળો પૂરો થાય એ પહેલાં ઘરમાં કેટલી વાર બનાવવામાં આવે છે અને બધાને બહુ જ સારો લાગે છે અને બધાને ભાવે પણ છે. તો આજની રેસીપી છે રીંગણનો ઓળો, જે મેં એને રોટલા જોડે સર્વ કર્યો છે. તો ચાલો આજે આપણે બનાવી લઈએ રીંગણનો ઓળો. તો સૌ પ્રથમ મેં અહીંયા લઈ લીધા છે 3 મોટા ઓળાના રીંગણ, જે મેં પહેલાં જ ધોઈ અને સાફ કરી લીધા છે. અને આપણે એની વચ્ચે 4 કાપા પાડી દેવાના છે. 3 રીંગણની વચ્ચે મેં સારી રીતે કાપા પાડી લીધા છે. આ પાડેલા કાપાની અંદર આપણે લસણની કળી અને મરચી એડ કરી દઈશું અને આને સારી રીતે શેકી લેવાના છે. જો તમારે આ રીંગણને કાપા પાડીને ખાલી એમનેમ જ શેકવા હોય તો પણ શેકી શકો છો, પણ મેં આની અંદર મરચી અને લસણ એડ કર્યું છે. આ શેકેલી મરચી અને લસણનો સ્વાદ બહુ જ સારો આવે છે. તમારે આ કાપા પાડેલા રીંગણને એમનેમ જ શેકવા હોય તો પણ શેકી શકો છો. બસ આવી જ રીતે પ્લેન રીંગણને તમે શેકી શકો છો. કાપા પાડી અને રીંગણને શેકવા મૂકી દેવું. અહીંયા મારા રીંગણ શેકાય એટલી વારમાં કાંદા, ટામેટાં અને મરચાંનું કટિંગ કરી લઈએ. તો અહીંયા મેં લીલા કાંદા લીધા છે. લીલા કાંદાને સારી રીતે કટિંગ કરી લઈએ. જો તમારે સૂકા કાંદાનો એડ કરવો હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો, પણ મેં અહીંયા બંને કાંદા લીધા છે, લીલા અને સૂકા. અને આ બાજુ મારું રીંગણ પણ શેકાઈને તૈયાર થઈ ગયું છે. એક રીંગણ તો શેકાઈ ગયું છે. બસ આવી જ રીતે આપણે બીજા 2 રીંગણને પણ શેકી લેવાના છે. તમે જોઈ શકો છો કે બધા જ રીંગણ મેં એક પછી એક સારી રીતે શેકીને તૈયાર કરી લીધા છે. અને આ બાજુ કાંદા અને ટમેટાં પણ સારી રીતે મેં કટિંગ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે રીંગણ શેકાય એટલી વારમાં થોડા મરચાંનું કટિંગ કરી લઈએ. ઓળાના વઘાર માટે કાંદા, ટામેટાં, મરચાં બધું જ મેં સારી રીતે કટિંગ કરી લીધું છે. અને આ બાજુ રીંગણ પણ થોડા ઠંડા પડી ગયા છે. હવે એની અંદરથી પહેલાં આપણે લસણની કળીઓ અને મરચીને બહાર કાઢી લઈશું અને એને આપણે વાટી લેવાની છે. અને રીંગણની છાલને આપણે ઉતારી લઈશું. જે આ ઉપર શેકાઈ ગયેલી છાલ છે તેને આપણે હટાવી દેવાની છે અને રીંગણને સારી રીતે સાફ કરી લઈશું. રીંગણની છાલ ઉતાર્યા પછી જો તમારે આ રીંગણને સાફ પાણીએ ધોવું હોય તો પણ તમે ધોઈ શકો છો. રીંગણને છાલ ઉતારીને મેં સાફ કરી લીધું છે. હવે આપણે અંદર પણ જોઈ લઈશું કે રીંગણ ખરાબ તો નથી ને, સડેલું તો નથી ને. અને તમે જોઈ શકો છો કે રીંગણ એકદમ ચોખ્ખું અને એકદમ સારું છે, બિલકુલ સડેલું નથી. હવે આ રીંગણને આપણે થોડું મેશ કરી લઈશું. આવી જ રીતે મેં બધા જ રીંગણને છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે. અને આ બાજુ ખાણણીની અંદર મેં શેકેલું લસણ અને મરચાંને સારી રીતે ક્રશ કરી લીધા છે. અને આ ક્રશને આપણે વઘારમાં એડ કરવાનું છે. અને હવે આપણે રીંગણને સારી રીતે મેશ કરી લઈશું. મેં 3 રીંગણ શેક્યા હતા, પણ એક રીંગણ ખરાબ નીકળ્યું, એટલા માટે 2 જ રીંગણ વધ્યા છે. હવે આ બંને રીંગણને આપણે સારી રીતે ચાકુની મદદથી કાપી લઈશું અને એને સારી રીતે મેશ કરી લેવાના છે. જો તમારે આ જગ્યાએ ભાજી પીસવાના મેશરથી મેશ કરવું હોય તો પણ કરી શકો છો, પણ મેં આને ચાકુની મદદથી સારી રીતે મેશ કરી લીધું છે. ઓળા માટેની બધી જ સામગ્રી તૈયાર છે. હવે આપણે એક પેનની અંદર 1 મોટો ચમચો ભરીને તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય પછી અડધી ચમચી હિંગ અને વાટેલા જે મરચાં અને લસણ હતા તેનો વઘાર કરી લઈશું. આ બધું એડ કર્યા પછી કાંદાનો વ્હાઈટ ભાગ એડ કરી દેવાનો છે. હવે કાંદા એડ કર્યા પછી આપણે આ બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે ચડવા દઈશું. કાંદા બરોબર ચડી જાય અને થોડા લાઇટ ગોલ્ડન જેવો કલર આવી જાય પછી જ આપણે એની અંદર કાંદાનો લીલો ભાગ જે કાપીને તૈયાર કર્યો હતો એ એડ કરવાનો છે અને કાપેલા ટામેટાં અને કાંદા એડ કર્યા પછી એને બરોબર મિક્સ કરી લઈશું અને એને પણ 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું. બધા જ લીલા પાંદડાને મેં એડ નથી કર્યા. થોડા કાંદાના લીલા પાંદડાને મેં વધાર્યા છે, કેમ કે આપણે છેલ્લે ઓળો તૈયાર થશે ત્યારે એડ કરવાનો છે, એટલા માટે મેં થોડા પાંદડા વધાર્યા છે. અને અહીંયા સારી રીતે તમે જોઈ શકો છો કે ટામેટાં, કાંદા અને લસણના બધા મસાલા સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે અને સારી રીતે કૂક પણ થઈ ગયા છે. બધું જ બરોબર ચડી જાય પછી આપણે હવે ડ્રાય મસાલા એડ કરવાના છે. તો એમાં મેં લીધું છે 1 ચમચી ભરીને હળદર, 1 ચમચી જીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું જ એડ કર્યા પછી આપણે આને બરોબર મિક્સ કરી લઈશું અને બરોબર ચડવા દઈશું. આ બધું જ ચડી જાય અને સારો કલર આવી જાય પછી જ આપણે જે રીંગણ કાપીને તૈયાર કરીને રાખ્યા હતા એ આની અંદર એડ કરવાના છે. હવે આ શેકેલા રીંગણને પણ આપણે આની અંદર ઉમેરી દઈશું અને બરોબર મિક્સ કરવાનું છે. આ બધા જ મસાલા રીંગણની અંદર સારી રીતે ભળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે તેને કૂક પણ થવા દેવાનું છે. અને રીંગણ બરોબર આ બધા જ મસાલામાં ભળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. અને તમે અહીંયા જોઈ શકો છો કે રીંગણ અને મસાલા બરોબર મિક્સ થઈ ગયા છે અને આપણો આ ઓળો પણ સારી રીતે એવો તૈયાર થઈને રેડી થઈ ગયો છે. ઓળો તો રેડી છે. હવે આની અંદર એડ કરી દઈશું લીલા કાંદા, લીલું લસણ અને લીલા ધાણા. અને ગેસની ફ્લેમને મેં સાવ ધીમી રાખી છે, કેમ કે ત્યાં સુધીમાં
આ બધું મિક્સ થાય ત્યાં લસણ પણ સારી રીતે ચડી જાય એટલા માટે મેં ગેસની ફ્લેમને બંધ નથી કરી. જો તમારે ગેસની ફ્લેમને બંધ કરવી હોય તો અહીંયા બંધ પણ કરી શકો છો અને પછી પણ તમે આ બધી વસ્તુ એડ કરી શકો છો. 1 મિનિટ થઈ ગઈ છે અને મારો આ ઓળો પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. બધી જ વસ્તુ અને મસાલા બરોબર મિક્સ થઈ ગયા છે. આ ઓળો એકદમ રેડી છે. હવે આપણે ઓળો તો તૈયાર કરી દીધો છે. હવે આની જોડે સર્વ કરવા માટે આપણે બાજરાનો રોટલો બનાવી લઈશું, જે મેં આની જોડે સર્વ કર્યો છે. તો રોટલાને પણ આપણે સારી રીતે શેકી લઈશું અને શેકાઈ જાય પછી આપણે આ ઓળાની જોડે સર્વ કરવાનો છે. અને તમે જોઈ શકો છો કે એકદમ ફૂલેલો અને એકદમ મજેદાર બાજરાનો રોટલો પણ તૈયાર છે. રીંગણના ઓળા જોડે જો બાજરાનો રોટલો ન હોય તો રીંગણનો ઓળો અધૂરો લાગે. એટલા માટે મેં આ બાજરાનો રોટલો બનાવીને આ ઓળા જોડે સર્વ કર્યો છે. અને તમે બાજરાનો રોટલો પસંદ કરો છો કે ભાખરી કે રોટલી, કોમેન્ટમાં કહેજો. મેં આ રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે અને હવે આપણે એને ઘીથી બરોબર ચોપડી લઈશું અને પછી આપણે આ ઓળાને પણ સર્વ કરી દઈશું. ભરેલા રીંગણનું શાક હોય કે પછી રીંગણનો ઓળો હોય, બાજરાના રોટલા વગર આ બંને શાક અધૂરા છે. અને હવે ઓળો પણ તૈયાર છે, રોટલો પણ તૈયાર છે, તો આપણે એને સર્વ કરી લઈએ. રોટલો, રીંગણનો ઓળો અને મસાલેદાર મરચાં, રાયતાના મરચાં મેં આની જોડે સર્વ કર્યા છે. એકદમ તીખો અને એકદમ મસાલેદાર રીંગણનો ઓળો રેડી છે અને એની જોડે બાજરાનો રોટલો પણ. જો આજની મારી આ રીંગણના ઓળાવાળી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો. અને આજની આ ઓળાવાળી રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.